ગામ કોઈ હે નહીં બોલે. કેટલા વાગ્યા કેટલા 5 વાગ્યા આ ઘડિયાળમાં જોવો ટાઈમ. તો ગાઈસ ફાઇનલી અત્યારે ઘરેથી અમે નીકળી જઈએ છીએ બીજા. તો ગાડી અહીંયા રાખી દીધી છે. ફાઇનલી હવે જાશું પ્રવાસમાં. બસ આવી ગઈ છે. જનીલ દીપેશ સાહેબે મને કામ હોઈપું શૂટિંગ મિત્રો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ. બસમાં બેસી ગયા છીએ. એક વિદ્યાર્થી હજી સુધી આવ્યા નથી. એ કારણ અટકું છે. અમારા 12મા વાળા ઓલો જો દેવાલ આલ્યા સ્પેશિયલ બે આયરે છે ને મિત્રો. ફાઇનલી અત્યારે અમે જઈ રહ્યા છીએ. તો ફાઇનલી ચાલુ થઈ ગઈ છે બસ. અમે જઈ રહ્યા છીએ. હા મારા સાહેબ 32 33 યાદ રાખજે 33 37 નંબર 38 યાદ રાખવાના હે. ઓડતાલીસ અમારે જેતપુર નું બસ સ્ટેન્ડ. તો સાહેબ ને ફોન કરીને પાછળ બોલાવ્યા છે અમે. તો સાહેબ હમણાં આવે છે. અત્યારે અમે ઉતર્યા છીએ બસની બહાર. આ બધા ઘરેથી તૈયાર થઈ નથી આવ્યા. એમાં મચ્છર ખાસ. તો ફ્રેશ થઈ ગયા છીએ. પાછા જશું અમે બસમાં. લાઈટ ના કારણે કેસ નહીં દેખાય કોઈનું. ભાઈ એમ કીધું મોટો સિક્કો બાકી 5 કિલો જ છે. કાંઈ 80 કિલો ખાલી કોટ નો. इतने पैसे में इतना ही मिलेगा. इतने पैसे में इतना ही मिलेगा. हमारा साहेब सलाह दिए છે. સાહેબ ને ફાવી ગયો. હા સાહેબ ભાઈ રોકાઈ જાવ. સાચી વાત છે. નથી દેખાડતા. કાટો બાર કાટો બાર હેંગ થઈ ગયું. ઉપર ઉપર હવે પાછો ચડી જા. એટલું બધું વજન છે હેંગ. ઈ તો મિની લોડિંગ થાય છે. ઓલા ભાઈ ચેક કાઢે ને અહીંથી. આ સિક્કા આવી ગયો પાછો. તો મિત્રો પાછા જઈ રહ્યા છીએ બસમાં અમે. પગ ઊંચો કરીને ગઈ પગ ઊંચો કરીને જવાબ દેવો પડે. મિત્રો અમને 5 વાગ્યાના બોલાવીને 6 વાગ્યા સુધી વીટની કરી આની જય બહુ મોટી હતી. તો મિત્રો સાઉન્ડ સિસ્ટમ ની બધી સુવિધા છે. સોને ગાના તને ગયે
અત્યારે બધા ડાન્સ કરીને બેસી ગયા છે. તમે જોઈ શકો છો આજે ગીત ને બધું ચાલુ જ છે. અવાજે લઈ ગયો બસ. तो मित्रों થાકી ગયા છે. કેમેરામેન જયદીપ કે સાથ ઉપરમાં જાણ કરવામાં આવે છે કે બધાની બેટરી લો થઈ ગઈ છે. એટલે લઈ સાહેબ શું કહેવા માંગે? આ અમારા ટ્યુશન ક્લાસના સાહેબ છે, એ તમને કઈ જણાવવા માંગે છે તો કેમેરો કરો છો. અમારા સાહેબ તમને બધાને જાણ કરવામાં આવે છે કે આ બધા સુધરી જશે. તો મિત્રો પેલો સ્ટોપ આવી ગયો છે અમારા. કોણ સાહેબ? સાહેબ આ અમારા જ્ઞાનગંગા ટ્યુશન કોણ છે? જ્ઞાનગંગા ટ્યુશન ક્લાસના સાહેબ. મિત્રો આખી બસ ઉતરી ગઈ છે, અમે છીએ છેલ્લે. અમારા ડ્રાઈવર છે. વેરી ગુડ. હેલો. તે અમને ટાઈમસર પહોંચાડી દીધા છે. હા છે અમારી બતાવી દેલા સંપર્કમાં બસ. આ કોઈ પ્રમોશન નથી. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ. તારે હારું ને વ્હાઈટ ને બ્લેક બે હાલે. મિત્રો અહીંયા અમારા મિત્ર મળી ગયા છે, પ્રેમલ. બહુ મોટા યુટ્યુબર છે. હાલમાં કોઈ યુટ્યુબ ચેનલ નથી, ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે. તો એને મને બેને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી દેજો.
તો મિત્રો અહીંયા 12 જ્યોતિર્લિંગ છે તેની આવી રીતના બનાવવામાં આવ્યું છે, બારે બાર છે. તો અમે અત્યારે કેવા સોમનાથથી પાછા જઈ રહ્યા છીએ બસમાં. તો હવે તમને આગળ બતાવતો રહીશ. ક્રિશભાઈ થોડા કાર્ડ આવી ગયા અમને કેમેરામાં. આ છે મિત્રો નાસ્તો પાણી કરી લીધા છે અમે. જાશું પાછા બસમાં. મિત્રો પેલા સોમનાથની સામે મંદિર છે ઉપર, આપણે ત્યાં જવાનું છે. તો અહીંથી ચડવાનું ચાલુ થાય છે. સાચા હોય 100 પકડી. હવે જઈએ છીએ અમે પાછા નીચે બસ પાસે. તો હવે તમને આગળ બતાવતો રહીશ, તો બ્લોગમાં જોતા રહીએ. ને વ્યૂ અહીંયા જોરદાર આવે છે. અહીંયા 7-8 ફોટા પાડ્યા છે અમે. તો હવે આગળ તમને બતાવતો રહીશ. તો મિત્રો ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. અમે જઈએ છીએ પાછા. ક્યાં જઈએ છીએ? ક્યાં? સાહેબે કીધું એ પ્રમાણે ગઢડા જાય છીએ અમે. નહીં છે. અરે મેં કીધું તે જોયું એમ. તો અત્યારે આવ્યા હતા અમે સોડા પીવા. મિત્રો ગઢડાથી નીકળી ગયા, સારંગપુર આવી ગયું છે અત્યારે. હા બરાબર. કોઈ ધક્કામુક્કી ન કરતા નિરાંતે એક ઉતરજો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ સાળંગપુર અમે. બધા જઈ રહ્યા છે. ભાર્ગવ પરમાર બ્લોગ. તો મિત્રો પહોંચી ગયા છીએ ગેટ. પેલા ગેટેથી જાય છીએ અમે અંદર. ભોજલાણીમાં પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છીએ. હવે તારા બ્લોક અમારા સાહેબ બરાબર. તો અમે ફાઇનલી પ્રસાદી મેળવી લીધી છે. અમારા ક્રિશ સાથે ગયા. તો મિત્રો અમે દર્શન કરવા લાઈનમાં ઊભા રહી ગયા છીએ અને ભોજનાલયમાં પ્રસાદી અમે લઈ લીધી છે. હવે જાય છીએ દર્શન કરવા. તો દર્શન કરીને તમને મળું. તો ફાઇનલી પ્રસાદી અમે લઈ લીધી છે. ફોન કોણ કરે છે? તો ફાઇનલી અમે અત્યારે પી રહ્યા છીએ સોડા. પ્રસાદ લઈ લીધી છે. હવે જશું અમે ડાયરેક્ટ બસમાં. તો મિત્રો અમે સારંગપુર દર્શન કરીને આવી ગયા છીએ. હવે જાય છીએ અમે
કે ઓલું શનિદેવ ટેમ્પલ છે. તો તમને આગળ બતાવતો રહીશ. અને આ લોકો એટલું હલાવ્યું પગ દુખી ગયા છે અમારા. રસ્તામાં બ્લોક નથી રહ્યો. હવે ડાયરેક્ટ ત્યાં જ તમને મળશું. તો હવે જોતા રહ્યો બ્લોકમાં. હા મારા મેહુલમાં કોડા કંડક્ટર. તો મિત્રો બુલરધામમાં અત્યારે બેઠા અમે નાસ્તા કરવા. તું તમને કે હોશિયાર તો મિત્રો અમે અત્યારે નાસ્તો પાણી કરીને અહીંયા અત્યારે બેઠા છીએ. તો હમણાં થોડીક વારમાં બસ ઉપડવાની છે. તો તમને બતાવતો રસ. અને હવે શનિદેવ ટેમ્પલે હવે આપણે જવાનું છે. પછી જાશું આપણે ડાયરેક્ટ ઘરે. તો બ્લોગમાં જોતા રહીએ. તો મિત્રો અમે ફાઇનલી છેલ્લા ગામે પહોંચી ગયા છીએ. અમે
તો ફાઇનલી અમે છેલ્લા ગામે પહોંચી ગયા છીએ શનિદેવ ટેમ્પલ સાહેબ થોડી ઇન્ફોર્મેશન આપો ચાલુ લાઈક કરવી જો હું દેવાનું છે બોલવામાં ના એની ઇન્ફોર્મેશન મજા ખબર નથી અચાનક આવી ગયા છે આવે સારું એવું વસ્તુ છે અમારા સરને નથી ખબર તો લઈને આવી ગયા છે કાંઈ વાંધો નહીં સારી એવી વસ્તુ છે વખાણ કરે છે તો હવે જોઈને તમે કહેશું આવજો હા. તમને પણ જાણવા મળશે કે આપણા ગુજરાતમાં આવું સારું પણ છે કાંઈ વાંધો નહીં લાઈટ વહી ગઈ છે તમને પછી મળું તો અમે ફાઇનલી ત્યારે પહોંચી ગયા છીએ મંદિરે તો તમને અહીંનો આવી જાય 14 ગાડીઓ છે તમે અમને 13 બતાવી અને એક આપણને સામે બહાર પડી છે એક 1950 1990 1847 1958 1981 1853 1950 1947 એક કામ એક મેં આગળ પાછળ બતાવી એક ઈ અને એક આ બીજી ગાડી આપણી છે ફેવરેટ
તો મિત્રો વરસાદની લઈને અમે ત્યાંથી નીકળી ગયા છીએ. હવે જાય છે અમે ડાયરેક્ટ જેતપુર. તો તમને બતાવતો રહીશ. ચાલશે ભાઈ, બસમાં મસ્તી બધી. અમારા કાળુભાઈ હુઈ ગયા હતા, પાછા ઉઠ્યા છે. આવો કાળુ. તો મિત્રો તો અત્યારે હવે આ લોકોએ સ્ટોપ લીધો છે. આપણને આવે છે નીંદર, એટલે ચા પાણી પીવા નથી બધે. બધે નાસ્તો કરી પાછા ચડે છે. આપણે સુવા કા પછી તમને ડાયરેક્ટ સવારે મળીશ, કા પછી ઘર. તો મિત્રો હું પછી હવે નીચે આવી ગયો છું અને અત્યારે આ બધા બેઠા છે નાસ્તો કરવા. ગરમા ગરમ ગાંઠિયા છોકરાઓ ખાઈ રહ્યા છે. જય જલારામ. હાલો ભાઈ નવલ સાહેબ. એ આમ બાજુ આવતા. હાલો દીદી દીજો આ બાજુ આવજો તો માસી. હવે ભાઈ છોકરાઓ ગાંઠિયા આવે છે હમણાં. આ બચ્ચા રાખો છે. હા ભાણુભા, અમારા સાહેબ માસીના વખાણ કરે છે. અને ગાંઠિયા ખાવા અમે ગાંઠિયા ખાવા આવ્યા છીએ રાજકોટ. અને અહીંયા માસી છે, એનું કામ બહુ ઊંચું છે. ચા પણ બનાવતા જાય, ગાંઠિયા પણ બનાવતા જાય. નામ દઈ દો સાહેબ, શું નામ છે આનું? આનું નામ શું એવું દઈ દો સાહેબ. આ તમે જોઈ શકો છો શ્રીજી ગાંઠિયા જલેબી અને ચિપ્સ મળશે અહીંયા. શ્રીજી ગાંઠિયા જલેબી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે માસી વેચે છે. ત્યાં આવજો. આ અમારે બધા બેસી ગયા છે. કેવું હવે? તો હવે અમે પાછા બેસી રહ્યા છીએ બસમાં. હાલો એ લાઈટ બંધ કરી નાખો. અને ડીજે બ્લૂટૂથ હા હવે તો મમરા આવી ગયો લે. જેટલી બધાની જાઉં ને જેતપુર આવી ગયું. ડંબર ઓલો અગાઉ ઉઠી ગયો. મિત્રો અહીંયા અમારો પ્રવાસ થાય છે પૂરો. ભાઈ જેમ તમને સાહેબ ને બતાવી દઈશ બધું બસ ને બધું અહીંયા થાય છે અમારો પ્રવાસનો અંત. તો હવે તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા બ્લોગ સાથે, અને આવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અંત થાય છે. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.